વડો કહટ્યો જે કે કડિયારી જાત 3 કરોડ ને પરસો પૂરશે લાજ લોકાની વાય 3 કરોડ જો આજે આ 3 કરોડને તારવા માટે નારાયણ આજે હળમતિયા આવ્યા છે 5, 7, 9 અને 12 કરોડ 33 નીજ બની ગઈ છે 3 કરોડ બાકી છે આજે કરજગની કડે 3 કરોડ લેવાની છે 33 નીજ બની ગઈ અને 3 આમાંથી લેવાની એટલે મળીને આજે 36 કરોડ થાય 36 કરોડનો નારાયણને મેરાવડો બાંધવાનો છે પછી જેને આપણે હેજવટો કહેવામાં આવે હેજવટો એટલે ભેગું થવાનું એટલે એક વગતમાં એવું કહે છે કે કરમ ઉઠનતા માણસ મોયરા ભાંગા દેવરેજા પાઠ કરોડ 36 શેઠે મળશે ને થાય જગમની ચાતર જગમની જાતર એટલે આજે 36 કરોડ પૂરી થઈ જાય એટલે જગમની જાતર જગમ એટલે જગ આખાની જાતર એટલે આપણે જેને જાતર તરીકે ઓળખી છીએ નારાયણ જ્યારે 36 કરોડનો મેળાવડો પૂરો થાય ને એટલે અહીંથી માંડવગઢ જવાના છે 11મો અવતાર ઈશ્વરનો ઉજ્જૈનની માલિકો નકળંગનો થવાનો એવું આપણને વેદ બતાવે છે એટલે આજે કે માંડવગઢ તમારે જવાનું માંડવગઢને સોવટે લુણીને ફેરે છે લાણ આવો સત્યો આથું આસુ પાત્ર જેને લાગ્યા હોય ઘર તણાબા જો ન્યાય સત્યાની જ વાત કરી કે માંડવગઢને સોવટો એટલે એક જગ્યા જેને આજે માંડવગઢ ગયા ને એને અનુભવ છે એક સોવટો જેને કહેવામાં આવે જે ગણેશનું આસન છે ને એને સોવટો કહેવામાં આવે એટલે માંડવગઢને સોવટે લુણીને ફેરે છે લાણ જો ત્યાં કોઈ ભગવાન લાણ ફેરવવાનો નથી ગણેશ સિવાય લુણિંગ સિવાય પાલણ છે એ લુણિંગ છે લુણિંગ છે એ પાલણ છે લુણિંગ છે એ અલગ છે એ લુણિંગ છે ઘીરે જઈ બારમતી કરો પાલણ ભણે ધ્રમ્યો હંસ 36 કરોડમાં ભણે જો ઘીરે જઈ બારમતી કરે પાલણ ભણે ધ્રમ્યો હંસ 36 કરોડમાં ભણે 36 કરોડમાં ભણવું છે તો આ જે કાંઈ વેદ આપણને બતાવે એ વેદની રાહ ઉપર આપણે ઊભું રહેવું પડે પછી આપણે સતની સોરીએ ત્યાંથી જાય એટલે લાપાસર લોટવાનું બેડા બાંધી બગથળે જાય હાલી કે હળમતીએ જાય 84 વાર લાપાસર લોટે પાલન ભણે ધ્રમ્યો જીવ છૂટે 84નો ફેરો જો લોટવાનું એટલે આ જીવને છે ને આ ધર્મ છે ધર્મને ધડે વળગાડવાનો છે એ લોટવાનું ત્યાંથી લોટવા તમે કાયમ લોટ્યા કરો વરાઈ લોટ્યા કરે છે 84 વાર લોટો ને 84 એવી 84 લોટો તો શું છે મનની ભ્રાત ભાંગતી નથી તા લગી ક્યાંય 84 છૂટાય એવું નથી 84 છૂટવાને માટે તો આજે નારાયણે આપણને કીધું છે કે લેખા મટાડું જ્ઞાન છે ઉતારું ભાવ પાર જોગ જાય તોય પોગે ને એક પલમાં પોષણહાર જો લેખા મટાડું આપણે વેદ એવું બતાવે જોગ રૂપે જીવ સીધા કળંકી દેવને મેળે મીડ્યા જોઈત નિજ નીપ તણી ગરદે જ્ઞાનનું પાણી તાસ ધર્મે જીવની થાય ઉજવણી આવું વેદ બતાવે તો વેદની વાત ઉપર તો ઊભું રહેવું પડે પછી સતની સોરીએ આજે વેદ આપણને એવું બતાવે કે સતની સોરીએ કુંવારમસ ઉતરે કુંવારમસ એટલે જે કાંઈ કુંવારે આપણે ખોટા કર્મ કરીને એને કુંવારમસ કહેવામાં આવે 4 ફેરા ફેર્યા પછી આ બધું જે કાંઈ સંસારની રચના રસાવી છે ને નારાયણે એ 4 ફેરા ફેર્યા પછી આ રચના છે એની પહેલાં કોઈ આ રચના કરવાની નથી એટલે કુંવારમસ આ જીવ વૈરો નથી કોઈને આ જીવ કુંવારો છે એટલે એને કુંવારમસ કહેવામાં આવે
સતતણી વર્તાશે લી સવારે હશે વિવાહના દી હળમતીએ જઈ તમે સોરીએ સળે સૌરા મંડપ બાંય ધરે પંડ થરે પાલણ ભણે ધ્રમ્યો સતરી ક્રોડમાં ભરે. ચાર આટા ત્યાં ફરવાના. કેમ? આપણને ઢીંગલી ઢીંગલાની રમત જેવું લાગે, પણ જો કદાચને એનું મૂલ કરીને તો મેરુ પર્વતથી પણ મોટું લાગે છે આપણને, જો મૂલ કરી તો. કે આજે તમે ચાર ફેરા બારમતીને આધારે જે ચાર ફેરા ફેરાવો, ઘર માતંગ જે કાંઈ આપણને લગ્ન કરી દઈએ અને જોતને અજવાળે ફેરા ફેરા, એને કોઈ ત્યાં ફેરા ફરવા જવાની જરૂર નથી. પણ જે કાંઈ બારમતી વિના ફેરા ફેરાવો હોય એને બીજી વાર ત્યાં ફેરા ફરવા પડે, આવું આપણને વેદ બતાવે છે. બારો જણે પૂજ્યો વિવાહ આવ્યો વંશ, સદગર ધજાવું સોન મેં મળ્યા મૂળું ને મઠ, સોટ મૂઠ ઘડોને વાળી એથી ઉછેરાશે ગજ, દાન દ્યો તો તમે દીકરી તણું દેજો ને કાલે પડશે ધર્મનો હાથ. જો આ મંગળ આપણને બોલે છે. આજે ઘર માતંગ સિવાય કોઈ પાસે મંગળ નથી. અમુક જે ફેરા દે ને તો કંકોત્રીઓ વાસે છે, એની પાસે મંગળ નથી. એટલે સતતણી વર્તાશે લી સવારે હશે વિવાહના દી. જો સતતણી વર્તા હે લી વાત જે છે ને સતતણી, સત સિવાયની વાત. એટલે માંડવગઢને સોવટે લુણી ફેરી છે લાણ, આવો સત્યો આસુ પાત્રો જેને લાગ્યા હોય ઘર તણા બાણ. બાણ એટલે શબ્દ, જેને લાગી શબ્દની સોટ, જો એક બાણ છે. જો બાણ લાગ્યા હોય ને તો તમે દેહથી નહીં જઈ શકો ને તો મનથી પણ માંડવગઢ જઈ શકશો. આ દેહથી કદાચ ન પોગો. આજે 40 વર્ષ પહેલાં કોઈ માંડવ ગયું નહોતું, પણ આજે તો લગભગ બધા માંડવ જઈવાય છે. પણ પારણ બાપા કે તું કદાચ દેહથી ન આવતો હોય કાંઈ નહીં, પણ તારા મનથી તું આવી જા અને શબ્દથી તું આવી જા, અને શબ્દને તું એક સિદ્ધ માની લે અને શબ્દને તું સત્ય માની લે, એટલે તું માંડવ પોગી જા. એટલે આવો સત્યો આસુ પાત્રો જેને લાગ્યા હોય ગરતણા બાણ. જો બાણ લાગ્યા, શબ્દ જેને લાગી જાય ને, આજે અનેકનો ઉદ્ધાર થઈ ગયો. પાસે પેડાજનો ઉદ્ધાર થઈ ગયો જેને શબ્દ લાગી ગયો, હાથે હર્ષદનો ઉદ્ધાર થઈ ગયો જેને શબ્દ લાગી ગયો, નવે જ્યેષ્ઠના ઉદ્ધાર થઈ ગયા જેને શબ્દ લાગી ગયો, જેને લાગી શબ્દની સોટ. બારે બળ રાજા આજે જેને શબ્દ લાગી ગયો ને, એટલે જેને લાગ્યા હોય શબ્દના બાણ, તો અહીંથી માંડવગઢ જવાનું. એટલે ઝીંડુ રતન તમારે લેવાના છે. આજે 5 ઝીંડુ રતન નાખો તો એકનું હવાયું કોણ થવાનું છે. પણ એટલો વિશ્વાસ હોય તો આજે વેદ કે 1 ગણું દાન 6 ગણું પૂન, 6 ગણું દાન 1,00,000 ગણું પૂન. 1 ગણું દાન 6 ગણું પૂન, એકના શેષતર એટલે શેષતર એટલે 1000. 1 ગણું દાન 6 ગણું પૂન, 6 ગણું પૂન તો 1,00,000 ગણું દાન. જો 1,00,000 ગણું પૂન થઈ જાય તો 1 ગણું દાન 6 ગણું પૂન, 6 ગણું દાન તો 1,00,000 ગણું પૂન. અડપ દાન બોત પંડ, નર્મળા થઈને તમે દેજો દાન. નર્મળા થઈને એટલે આધીનતા થઈને, નિર્મળ થઈને, ઉધાન થઈને નહીં. કારણ કે વેદ એવું કહે કે તમે ધૂપેડું લ્યો, ધૂપેડામાં દેતવા નાખો, પછી એમાં લોબાનની કાકરી નાખો. એ લોબાનની કાકરી આજે વેદ એવું કહે છે કે મારી લેખે લઈ જાય. આધીનતા થઈને કરવો છે મારે મજરો, આ કાયા છે ફૂલનો ગજરો. પારા રૂપે તું પરમેશ્વર, ક્રોડ ગુના પંડિશે પ્રગટા માફ કરજે તું ગૌરાનાથની. જો આજે કીધું ગૌરાના વારું તું માફ કરજે, ક્રોડ ગુના પંડિશે પ્રગટા.
પાપ તમને મને ખબર નથી કે કંઈ પાપ થઈ જાય. તો આજે ગણેને મઢે ઊભા રહી, આજે હળમતિયા પારણ બાપાને ઢોલીએ ઊભા રહી, તો આજે બે હાથ જોડી અને માથું નમાવો એટલે ત્યાં આધીનતા આવી ગઈ. એટલે કીધું આધીનતા થઈને કરવો છે મારે મજરો ને કાયા છે ફૂલનો ગજરો. ક્રોડ ગુના પંડીસે પ્રગટ્યા, માફ કરજો તમે ગૌરાના વારું, માફ કરજો. માફી માગવાની છે. ત્યાં આપણે કોઈ બર હાલે એવું નથી, કોઈ જોર હાલે એવું નથી. એટલે જો કદાચ આધીનતાને ઘીરે જાય ને તો આજે ઈશ્વર આપણને માફ કરી દે એમ છે. એટલે આ દેહને આપણે માંડવગઢ લઈ જવો છે તો આધીનતા હોવી જોઈએ. એટલે એક ગણું દાન શેષ ગણું પૂર્ણ. જો આજે એવો વિશ્વાસ હોય, તમે એક કણો આવ્યા હોય એટલે એના શ્રેષ્ઠતર કણ થાય છે. એમ તમારું જે કાંઈ એક કણ છે એના શ્રેષ્ઠતર કણ આજે કારણ કે હું દેવા બંધાણો છું, ત્યાં લગી વિશ્વાસ હોય તો. અલખ ધણીની અમર પ્રોઢ બેડે બાંધી 36 ક્રોડ. એ અલખ ધણીની અમર પ્રોઢ છે, જેમાં દેહ છે ને એ અલખ ધણીની પ્રોઢ જેને કહેવામાં આવે, એ અલખ ધણીની પ્રોઢ છે. તો એ જે પ્રોઢ છે ને એ અલખ ધણીની છે એવું વેદ આપણને માર્ગદર્શન આપે છે કે અલખ ધણીની અમર પ્રોઢ બેડે બાંધી 36 ક્રોડ. વાટ વાળો ધર્મ હોજાળો, ગણીને સાક્યો રાખો મળે માલમ બેળામાં. માલમ બેળામાં તમારે માલમ બેળામાં જવું હોય ને તો એની ઓળખાણ જોહે. 3 ત્રાગની બાંધો બેડી હારે લેજો ભોયાને તેડી, ભાતા કા કુટાડો ભાઈ મુંજાન કેમ જાહો માલમ બેળાની તીર. 3 ત્રાગ તન મન અને ધન, આ 3 ત્રાગની બેડી બાંધી છે. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, ત્રિગુણી માયા, રજોતમો ને સત્વ. પછી આમાં ચોથો ગુરુ. 3 ત્રાગની બાંધો બેડી હારે ભોયાને લઈ જો તેડી. ભોયો એટલે ગુરુ, જે આપણને માર્ગદર્શન આપે ને એ ગુરુ, એ ભોયો. માલમ બેડાની ઓળખાણ કરાવે આપણને. 35 જોજન પોરો 80 જોજન ઊંચો. માલમ બેડો છે અપરંપાર. 35 જોજન પોળો છે, 80 જોજન ઊંચો છે. 1 જોજન 4 ગાઉનું થાય તો 35 જોજન પોળો છે, 80 જોજન ઊંડો છે. તો આનો સરવાળો કેમ કરવો? આવડો બધો માલમ બેડો. પણ આજે વેદે આપણને એવું બતાવ્યું કે વેદ કા ભેદ પાવે ને તો મુવા અંશની ખબર લઈ આવે. જો એનો ભેદ મળ્યાથી આપણે મકાન બનાવી, પાણાનું મકાન બનાવી અને એમાં આપણા ગુરુને બેહાડી અને આપણે થોડુંક ભોજન કરાવી અને એ આપણે એને અર્પણ કરી દઈશું. સોનાના મંદર માળિયા કસ્તુરીની ગાયરું, હીરા પરવાળાના વળા. જો આ સોનાના મંદર માળિયા માંડજે, જો તને વિશ્વાસ હોય તો. નકર પાણાના છે, પાણાના બનાવો ને એ નકર પાણાના જ રહેવાના છે. પણ વેદ હું આપણને કહે કે સોનાના મંદર માળિયા કસ્તુરીની ગાયરું, હીરા પરવાળાના વળા. તે પર સોનાના નરિયા કા ગેમળ ગળે હળે બજે ઢોલને પખાત. હૈસે દાતારને નમકાર, ધર્મ વેસાતું નહીં જડે. એટલે ધર્મ વેસાતું નહીં જડે, ધાર્યું ધણીનું થાય, પાલન ભણે ધર્મીઓ, કળજગમાં વણજાવો તમે ઘર કમાણ. જો ધાર્યું ધણીનું જ થાય. મન કે મેં કરું કરને વાલા, કોઈ આદરા અધ્વસ રે ને મારો હરી કરે તે હોય. ધાર્યું ધણીનું થાય. પણ થોડુંક ઉદાહરણ લઉં કે અમુક એમ કે વિધાતા છે, વિધાતાના લેખમાં કોઈ લેખ નથી મારી શકતું. પણ આજે વિધાતાના લેખમાં લેખ મારી દે. કેવી રીતે? કે આજે જો મા બાપને પાળે ને અને મા બાપની સેવા કરે ને તો મા બાપના આશીર્વાદ જો મળી જાય ને તો વિધાતાના લેખમાં લેખ મારી દે. પણ એ રેણી ઉપર હોય અને એ વિશ્વાસ ઉપર હોય, ની વાત ઉપર હોય અને એ વર્તમાન ઉપર હોય તો આજે વિધાતાના લેખમાં પણ લેખ મારી દે છે. તો ધાર્યું ધણીનું થાય, ધાર્યું ધણીનું જ થાય. પણ આપણું ધાર્યું થાય, તું થા મોરો તો હું થાવ તોરો. જો એના થઈ જાય ને
તો આપણું ધાર્યું થઈ જાય. કારણ કે આજે ઇતિહાસ તપાસો એટલે આજે પારણ બાપાને પણ પોતાના શિષ્ય પાસે જવું પડ્યું. સેજે સત્યો મને સમરે તો સેજે સુખ નાય, સેજે સુખ કરું તો હર પાલન નાય. સેજે સત્યો મને સમરે તો સત્યો થાય ને તો આજે પાલનની હારોહારે આપણે ઊભા રહીએ છીએ, પણ સત્ય નથી થતા એટલે આપણે એને આજે હજારો ગાઉનું સેટું પડી જાય છે. એટલે ધાર્યું ધરણ ધણીનું થાય, પારણ ભણે ધર્મીય કરજગમાં વણજાવે કે ઘર કરો. હાસું બોલો સધર્મ હાલો, સત ધર્મની ઉપર હાલો. સતધર્મ ક્યાં છે? સત્ય કોને કહેવાય? વેદ તો આપણે બતાવે, સફેદ સત, અજરાજરણ સત, કાર મારણ સત, જીવ ઉગારણ સત, નામ બે ને ત્રણ એક વિચારી ચાલો કોઈ ભાઈ. જો સફેદ કીધું તો આ પ્રકાશ એ સફેદ છે, પણ સત્યને ઓળખવું ને ભીતરની માલિકો સત્ય છુપાયેલું છે. હવે સત્ય ઓળખવાને માટે કોઈક સતગુરુનો સહારો લેવો પડે. આજે કોઈક સતગુરુ મળી જાય ને તો સહારો મળી જાય તો સત્ય ઓળખાઈ જાય. એટલે હીર શીર કણ કાપડ પોતે પામશો, હીર ઈશે વણજી લહે, હાસુ બોલો સધર્મ હાલો, કરો સુકૃત કમાય. સુકૃત એટલે લેખે સડવી જોઈએ, જેટલું તમે કરો ને એટલું લેખે સડે. એમ કરો સુકૃત કમાય, ગણેને સાખ્યો રાખો, મળે માલમ બેડાની માય. જો ગણેને સાખ્યો રાખો, કોઈ ભગવાન અટાણે આવીને ઊભો રહીએ એમ નથી તમારા માટે. આજે એક જ કે ગણેને સાખ્યો રાખે. ગણેશ વેદ કે એક સૌગત કરી લે સાર, હવે હું તો કહેતા સંસાર, કોણ થોકે ઉતરશો પાર. ગણેશ ભણી લાગો પાય, આખર માગો એણી પસાય. વેદ એવું કે કામરૂ દેશથી કોટો આવ્યો ને લાગ માની રમવા રહ્યો. એટલે આવીને એને કીધું કે ભાઈ હિન્દુમાં પીર ન હોય. એટલે આજે એને કીધું કાંઈ હડમતિયામાં પાલન પીર છે તો હિન્દુમાં પીર ન હોય, કે જો પીર હોય તો એની પરીક્ષા કરવી જોઈએ. એટલે દાવલ સાહેબ ત્યાંથી માણા મૂક્યું. એટલે રાજો માત્રો સાવ દેવાય અને જહરાજા રમતા હતા, નાના હતા, અને પાલન પીર બહાર ગયા હતા. એટલે કીધું કે ભાઈ પાલન પીર કહેવાય છે કોણ છે? કે આમરણથી દાવલશા પીરનું તેડું છે, કે દાવલશા પીર છે. એટલે કીધું કે ભાઈ ઘેરે નથી, ઘેરે આવશે એટલે મોકલશું. એટલે માત્ર સાંભળી ગયો. એટલે એને કીધું કે ભાઈ શું વાત છે? કે ભાઈ આમરણના દાવલશાનું તેડું છે. એટલે માત્રા પીરે કીધું કે ભાઈ તો હું જાઉં. એટલે એને કીધું કે ભાઈ તારે નથી જવું, કે તાર બાપા આવશે ત્યારે જાહે. કે તો કે ના, તેડું આવ્યું છે એટલે હું જાઉં. કે એટલે ઓલા તેડવા આવ્યો તો એ માણસે કીધું કે ભાઈ આ આવીને શું જવાબ આપશે? એટલે એને કીધું કે ભાઈ જે આપે એ પણ કે આવશે. એટલે માત્ર ઉપર આવ્યા એટલે કે તો બેહી જા. હાંડિયો લઈને આવ્યો હતો એટલે હાંડિયા ઉપર બેહી જા, કે ભાઈ હું હાયલો આવું છું, કે તું જા. તો કે ના હાલીને કઈ પહોંચશો? કે બેહી જાઉં. એટલે કે એક કામ કર કે આ સેવા છે એ લેતો જા, કે હું હાયલો આવું છું. એટલે આજે ઘર જો કદાચ બહાર ગામત્રે નીકળે કે ગતમાં જાય એટલે વેદ એવું કહે કે ગત દે ઘરમાં ફેરી, ગતના પાતક લીએ હેરી. તો સળી, સેવા અને શાસ્ત્ર આ ત્રણ વસ્તુ ઘરની હારે હોવા જોઈએ. સળી, સેવા અને શાસ્ત્ર. એટલે સેવા માત્રા પેની હતી, દીધી માણસને તેડવા આવ્યો હતો એને. એટલે સેવા એમ કહે છે, વડવા વાતું કરતા આવે છે, અમે સાંભળતા આવી છીએ. પછી અમે એ પ્રમાણે જ વાતું કરી છીએ. કે પછી હાંડિયો ઝૂકી ગયો એટલે ઊભો ન થયો. ત્યારે એ માણસને થોડોક અહેસાસ થયો કે ભાઈ આ સેવા લીધીને હાંડિયો બેસી ગયો ને ઊભો ન થયો, તો પછી આમાં કાંઈક કળા હશે. કે જો સેવામાં એટલી બધી કળા છે તો પોતામાં કાંઈક એથી થોડીક વિશેષ કળા હશે ને, એવું પોતે મનનો વિચાર કર્યો. એટલે એને કીધું કે લાવો સેવા, કે ભાઈ હું વ્યો હાયલો આવીશ. કે એટલે હાંડિયાવાળો વ્યો ગયો અને માત્રો પીર ત્યાંથી હાલતા થયા. એટલે ગામની પરવાડે ગયા. એટલે જે અત્યારે સતના ખાંભા કહેવાય છે ત્યાં માત્રો પીર અને પાલન પીર ભેગા થયા. એટલે પાલન પીર મળ્યા. એટલે પૂછ્યું કે માત્રા ક્યાં જાશ?
કે ભાઈ દાવલસાનું તેડું આવ્યું છે એટલે ત્યાં જાઉં છું. એટલે પાલનપીરે કીધું કે ભાઈ ત્યાં નથી જવું, કે એ વિદાગારી છે અને ત્યાં કામરૂ દેશના કોટા આવ્યા છે. કોટા એટલે વાંજા એટલે ગાયડી અત્યારે જે કહી કે નહીં હવે હું જઈશ જ, કે હું પાછો નહીં વળું. એટલે ત્યાં પાલનપીરે કીધું કે ભાઈ તો મને કાંઈક તો પરસો દે, કાંઈક ચમત્કાર બતાય અને કાંઈક એવું મને મનમાં આવે કે ભાઈ બરાબર છે તો જા કે. એટલે માત્રાપીરે પાલનપીરને કીધું કે ભાઈ જરાક પાછું ફરી જાઓ. એટલે પાલનપીર પાછું ફરી ગયા. એટલે માત્ર પિયાળની માલિકો ગયા અને બે હાથમાં બે ખાંભા પોતે લેવા. એટલે કીધું કે લ્યો હવા. હવા એટલે બાપાને અમારી ભાષામાં હવા કહીએ. એટલે પાલનપીરે જોયું કે ના બરાબર છે. કે પછી ત્યાં વેદ કીધો પાલનપીરે કે આમરણ ગામ ડંકો દેશ. એટલે આમરણ ગામ, ત્યાં આમરણ ગામ છે, ત્યાં ડંકો દેશ. એટલે એને માત્રાપીરે ત્યાં ડંકો દીધો. એટલે જેને આજે સર કર્યું એટલે એને કહેવાય ડંકો દીધો. એટલે આમરણ ગામ ડંકો દેશ બતાય પીરાય તો કરીએ સેવ, ઉપાડ્યા ખાંભા અણતોળો ભાર તઈ પીર પાલણે ભાયડું હાસ. ગામ હળમતિયું પાલણ નામ ને પરસો માગે તગલું ખાન. આમરણ ગામ ડંકો દેશ બતાય પીરાય તો કરીએ સેવ. એટલે પીરાય જો બતાય તો, એટલે પીરાય એટલે પ્રત્યક્ષ, કોઈ પરસો નહીં માનવાનું, પણ પ્રત્યક્ષ પ્રમાણ જેને કહેવામાં આવે. એટલે ગામ હળમતિયું પાલન નામ પરસો માગે તગલું ખાન. આમરણ ગામ ડંકો દેશ બતાય પીરાય તો કરીએ સેવ, ઉપાડ્યા ખાંભા અણતોળો ભાર તઈ પીર પાલણે ભાયરું હાસ. જે ખાંભા બાયરે લેવાય ને એટલે પાલણે હાસ ભાયરું કે હવે બરાબર છે, કે તું જા અને એને તું પરસો દઈ હઈ કે. એટલે ગામ હળમતિયું પાલન નામ પરસો માગે તગલું ખાન. આમરણ ગામ ડંકો દેશ બતાય પીરાય તો કરીએ છે, ઉપાડ્યા ખાંભા અણતોળો ભાર તઈ પીર પાલણે ભાયરું હાસ. વાયરો કુંવર વાદે સીડો દાવલ શાહને દોરી દીધો. વાયરો એટલે પાલનપીરે કીધું કે ભાઈ ત્યાં નથી જવું. એટલે પછી એને દાવલ શાહને દોરી દીધો. દોરી દીધો એટલે કે ભાઈ જા. કારણ કે હવાનો માથે હાથ હોય ને એટલે કાર્ય થઈ શકે. આપણે જો કાંઈ કાર્ય કરવું હોય એટલે મા બાપના ચરણોની માલિકો શીશ ઝુકાવી અને તમે કાંઈ પણ કાર્ય કરો એટલે એ કાર્ય તમારું સફળ થાય. અને પોતાના અહમથી જો કાંઈ કાર્ય કરો તો એ તમારું કાર્ય થઈ જાય પણ સફળ ન થાય. એટલે આજે વડીલોના, મા બાપના આશીર્વાદને લઈ અને કાર્ય તમારે કરવાનું, એના આશીર્વાદ લઈ અને આગળ હાલવાનું. એટલે વાયરો કુંવર વાદે સીડો દાવલશાને દોરી દીધો, મકર પીરાઈને મેળ ખેદ, નહીં તો રેડશું તાતા ખેલ. એટલે ન્યા ગયા. એટલે જે દાવલશાને જે વાંજો કહેતા હતા એને કીધું કે ભાઈ આની હારે હોડ કરો, કે જો એ પીરાઈ બતાવે તો બરાબર છે. એટલે ત્યારે અમાસ હતી અને અમાસની માથે એને એક થાળ ચડાવ્યો. એટલે બીજનો આકાર કર્યો. એટલે કીધું કે ભાઈ આજ બીજ છે. એટલે માત્રાપીરે કીધું કે ભાઈ આજ અમાસ છે, કે બીજ કાલે છે. કે એટલે કોટાએ કીધું કે આજ બીજ છે. એટલે માત્રાપીરે કીધું કે અમાસ છે. કે એટલે એને ત્યાં હોડ કર્યા. એટલે માથાના હોડ કર્યા. જો આજે અમાસ હોય તો આજે કોટો કે મારું માથું ડૂલ કરી દો, અને જો બીજ હોય તો માત્રાપીરનું માથું ડૂલ કરી દો. એટલે ત્યાં કરાર કર્યા. એટલે માત્રાપીરે જે સળી પાસે હતી, જો આ સળી અને સેવા શાસ્ત્રનો આ એક અનુભવ. સળી હતી જે ગઢની રાંગ હતી, રાંગની માલિકો જેને સળી અડાડી એટલે રાંગ થોડીક પડી ગઈ. પછી એને આ સેવક હતા, સતી સેવક જેને કહેવામાં આવે, ગુરુ શિષ્ય. પણ ગુરુ શિષ્ય એટલે ગુરુની હારે સેવક રીએ અને ગુરુના વસનમાં રીએ, એ વાત પડેલી છે. પણ ગુરુથી જો આગળ જાય તો મેળ પડે એવું નથી. એટલે સેવકને કીધું કે ભાઈ તું પાટું માર્યા વાંડામાં. એટલે પાટું મારીએ એટલે થાર નીચે આવ્યો. એટલે માત્રાપીરે કીધું કે ભાઈ આજ બીજ છે કે અમાસ. એટલે દાવલશાહે કીધું કે ભાઈ આજ અમાસ છે. એટલે કોટાવાને કીધું કે ભાઈ તારે હોડ થયા છે અને તું હારી ગયો એટલે તારું માથું આજે ડૂલ કરવામાં આવશે. એટલે માત્રાપીરને કીધું કે ભાઈ આનું માથું ડૂલ કરી લો. એટલે માત્રાપીરે કીધું કે ભાઈ નહીં, મારા હવા એને જે કાંઈ શિક્ષા કરે એ હું નહીં કરું, કે હું મારા હવાના આદેશની આગળ નહીં હાલી શકું. કે એટલે માત્રાપીરે કીધું કે ભાઈ મારા હવા છે એ એને જે શિક્ષા કરે એ બરાબર. એટલે હળમતીએ આવ્યા. એટલે પાલનપીરે કીધું કે ભાઈ એનું માથું નથી ઉતારવું,
અને આજે આ હળમતિયાની માલિકો આજથી અહીંયા જે અમારી સેવા કરે એટલે આજે એ સેવાધારી છે જે ગાયડી રહ્યા એટલે એનું માથું જેને આજે દુશ્મનોને જો આજે પોતે સહાય કરતા હોય તો એ આજે પરમેશ્વર કહેવાય. કારણ કે વેરથી વેર વધે પણ અવેરથી વેર ઘટે. જેને આજે માફ કરી દીધું ને, જો માફી છે ને એ મહાન છે. એટલે જેને આજે માફ કરી દીધું એટલે ગામ હળમતિયું પાલન નામ પરસો માગે તગલું ખાન આમરણ ગામ ડંકો દેશ બતાવી પીરાય તો કરીએ સેવ ઉપાડ્યા કાંબા અણતોળો વાળ તઈ પીર પાલણે ભાયરું હાસ વાયરો કુંવર વાદે શીળો દાવલ સાને દોરી દીધો મકર પીરાઈને મેળ ખેદ નહીં તો રેડશું તાતા તેલ. એને પીરાઈ કરી એટલે જેને 3.5 મણ તેલ ધખાયું હતું એ માત્રાની માથે રેડ્યું એટલે નેણેથી સાટો નીચે નહોતો ઉતરો. 3.5 મણ તેલ અહીંયા મગજની માલિકોર માથાની માલિકોર એને રાખ્યું હતું. એ માત્રા પીરે 3.5 મણ તેલ જેને આજે જટાની માલિકોર રાખ્યું હતું નેણેથી સાટો નીચે પડવા દીધો નહોતો. એટલે 3.5 મણ તેલ ધકાયું નેણેથી સાટો ન રડ્યો. બીજુલાને બોલાવે રાય બાદશાહની ગાદી થરથર થાર તેલ ઉડી મોલુમાં જાય હરમું ભાગી ક્યાં જાય. પછી જેને જટા ધૂણાવી એટલે માથું આમ ચીરું એટલે તેલ 3.5 મણ ઉડ્યું એટલે હુરુમું જોઈએ કે આ મેલની માલિકોએ બેઠ્યું હતું ત્યાં હુરુમું દાજ્યું એવું વેદ અને આજે શાસ્ત્ર અને અમારા વડવા ત્યાંથી વાતો કરી આવે છે. એટલે 3.5 મણ તેલ ધેર્યું જેને નેણેથી સાટો હેઠો ન રહ્યો. પછી બીજુલાને બોલાવે રાય બાદશાહની ગાદી થરથર થાય એટલે દાવલશાહની ગાદી ધ્રુજવા માંડી. બાદશાહની ગાદી થરથર થાય તેલ ઉડી મોલુમાં જાય હરમું ભાગી ક્યાં જાય. બાયરો બાસતા મેલાયું માં પાલણ ભણે ધ્રમ્યો માત્રે ફેરવી આમરણમાં આન.
માં જયારે અખોડો માંડ્યો માત્રા ફેરે ત્યારે આમો દાવલસા એને આમો દાવ રહી ગયો. જેને અકાશે અમાસ હતી અને જેને થાર ચડાવ્યો એટલે આમાં વોટ ગયા કે આ બીજ છે. માત્રા ફેરે કીધું કે ભાઈ આ બીજ નથી, આજે અમાસ. ત્યારે અકાશેથી થાર હેઠો પાડી દાવલસાને હરાવી માત્રા ફેરે આજે મોટા ભૂપ નમાવ્યા. ત્યારે હરમતિયામાં હાહાકાર વર્તાયો. પાડ્યા અંતોડા ભાર દીર્ઘાયુ મસ્ત